જય માતાજી મિત્રો, આ તારીખ થઈ 17 ને આજે આપણે જવાનું છે સેવા માટે મહીપતજી ફાઉન્ડેશન લવાલ ગામ. તો જોયું છે કે અત્યારે ઠંડી છે. આપણે 8 વાગ્યાનો ઉઠવાનો ટાઈમ છે, પણ આજે વહેલા ઉઠી ગયા છે કારણ કે ધરમમાં ગામમાં ઢીલ ના મુકાય. કે આપણે જઈ રહ્યા છીએ લવાલ. તો વિડીયોમાં બને રહેજો. જો ગામમાંથી બધા માણસો લેવાના છે તો જઈએ છીએ લવાલ સેવા માટે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગયા છે રેરા ગામમાં. આ છે માં ખોડિયાર માતાનું મંદિર. તો આપણે ખોડિયાર માતાના દર્શન કરી આવીએ પહેલા તો આ છે માં આઈ શ્રી ખોડિયાર માતા હરેરા ગામની સાક્ષાત માં ખોડલ વિરાજમાન છે મિત્રો. મિત્રો આ છે અમારા ગામની ભાગોળ ને આપણે લવાલ જવા માટે બધી તૈયારી થઈ ગઈ છે. જોઈ શકો છો હરેરાથી લવાલ બધા ભાઈઓ પણ આવી ગયા છે ગામમાં. બધાને કહી દીધું કે આપણે વહી સેવા કરવા જવાનું છે, તો બધા રેડી થઈને સવારમાં આવી ગયા છે. અને આપણે ગાડીઓ સ્ટીકર પણ મારી દીધા છે. 3 ગાડી ઇકો છે, એક અલ્ટો છે, એક સુપર કેરી છે. 8-9 સાધન મિત્રો કર્યા છે અને આપણે જવાનું છે સેવા માટે લવાલ ગામમાં. ફૂલ તૈયારી થઈ ગઈ છે. બીજા મિત્રો બાકી રહ્યા છે, એ પણ આવી રહ્યા છે. ચલો ભાઈ, આ બાજુ તો ભાઈ. હા, બધા લવાલ જવા માટે તૈયાર થઈ ગયા છે. પછી અમારા વિજયભાઈ, આ છે અમારા રમેશભાઈ, આ છે ભરતભાઈ, હા હા, જગદીશભાઈ. ચલો બેજો બેજો ભાઈ. તો મિત્રો ફાઇનલી અમે હરેરાથી લવાલ જવા નીકળી ગયા છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. અને ડભોન ચોકડી પગતા અમારા ગામના માનનીય શ્રી ભલાભાઈ જયશંકભાઈ સર પણ આવી ગયા છે. અને બધાને સવારમાં નાસ્તો કરાવી દીધો છે કારણ કે સેવામાં જવાનું છે, જમવા માટે વહેલું મોડું થાય તે માટે બધા ભાઈઓને સવારમાં નાસ્તો કરાવી દીધો છે, તમે જોઈ શકો છો. જય માતાજી મિત્રો, અમે આવી ગયા છે હરેરાથી મહીપતજી ફાઉન્ડેશન લવાલ ગામે સેવા માટે. તો મિત્રો સરપંચ ગ્રામ પંચાયત હરેરાના સરપંચ શ્રી સેવા માટેના 2 શબ્દ કહે છે. સેવા માટેના આજે 17/1/2026 ના રોજ મહીપતજી ફાઉન્ડેશન દ્વારા સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. ત્યાં આગળ પીરસવાની અને રસોડાની સેવામાં હરેરાથી બધા મિત્રો પધાર્યા છે. તો આજે સમૂહ લગ્ન એક ધામધૂમથી અને હર્ષ ઉલ્લાસથી ઉજવાય અને આવા સમૂહ લગ્ન કાયમ માટે સમાજને પ્રેરણારૂપ બને અને કાયમ સમાજને ફાયદો થાય આવા સમૂહ લગ્નથી, એવી હું આશા રાખું છું. અને મહીપતજીને અભિનંદન પણ આપું છું કે આવા સેવાના કાર્યો કરતા રહો. અમારાથી જે બનશે એ સેવામાં મહેનત જે થશે, સેવા થશે, તમારી પડખે અમે છીએ. ભારત માતા કી જય.
તો મિત્રો આપણી જોડે જોડે સંદીપસિંહ ચૌહાણ પણ આવી ગયા છે. તમે જોઈ શકો છો એ પણ એમના માણસો લઈને આવી ગયા છે સેવા માટે. જય માતાજી મિત્રો, આપણે મહીપતજી ફાઉન્ડેશનમાં આપણે રસોડાનો વિભાગ આપણને સેવામાં મળી ગયો છે, તો સેવા આપણે કરવાની ચાલુ કરી દીધી છે. અને સામે આવ્યા છે મહીપતજી બાપુ, તો આપણે મળીએ શું કહે છે બાપુ, તો મળીએ ચલો. હરેરા સરપંચ ખૂબ મહેનત કરી રહ્યા છે આપણા સમૂહ લગ્નની અંદર, અને મહીપતજી ફાઉન્ડેશન માટેની તો રહોડાની તો આખી જવાબદારી ભાઈએ કીધું કે આજીવન અમે તમારા સાથે છીએ. સો અમને બી ખૂબ આનંદ થઈ રહ્યો છે, આટલા બધા ભાઈઓ મારી સાથે જોડાયા છે. અને હરેરા આપણા તમામ યુવાઓનો બહુ બધો આભાર, થેન્ક યુ. તમે અમારી સાથે છો ને હું તમારી સાથે છું. તમે હરેરા કોમી મારું જ છે. હરેરા જ્યારે બી જરૂર પડે મારી યાદ કરજો. અમે તમારી સાથે બધા આ રીતે લગાવી દીધા છે. જમણી સેવા હા કાયમ લખી રાખજો, સમૂહમાં આવી જવાનું. ચોક્કસ. અમારા હરેરા ગામની આખી ટીમ આવી ગઈ છે. હા હા ઓકે ડન. ઓકે ચલો મિત્રો, આપણે મહીપતજી ફાઉન્ડેશનમાં સમૂહની તૈયારી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એનો નજારો. મિત્રો આ સમૂહ લગ્નમાં મા બાપ વિહાની દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે. આપણે એ પણ બતાવી દઈએ, જોઈ શકો છો. ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે. મિત્રો આ સમૂહમાં મા બાપ વિહાની દીકરીઓને જ લેવામાં આવે છે, કે કોઈ દીકરીને મા કે બાપ ના હોય દીકરીઓને જ લેવામાં આવે છે. છોકરાઓ પણ એવું જ હોય છે કે જેને મા કે બાપ ના હોય એમને જ લેવામાં આવે છે. તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો. ગરબા કાઢી બધા